કોરોનાએ અમેરિકાના જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અમેરિકાના પૂર્વ વિસ્તારોમાં હિમવર્ષાની ચપેટમાં આવી ગયા છે, ત્યારે ન્યૂ જર્સીના હિપટોપમાં પણ ચારે તરફ બરફની ચાદર પથરાઈ ગઈ છે. ન્યૂ જર્સીમાં કાતિલ બરફ વરસાય અહીં રહેતા ગુજરાતીઓ સહિત લોકોના જીવનને થીજવી નાખ્યા છે. કેવી છે ન્યૂ જર્સીની સ્થિતિ? ગ્રાઉન્ડ ઝીરો પરથી અમારા સહયોગી નીરવ પરીખનો વિશેષ અહેવાલ. અમેરિકામાં હિમવર્ષાથી ન્યુયોર્ક, વોશિંગ્ટન થીજી ગયા 19 લોકોના મોત, 6,500થી વધુ ફ્લાઇટ રદ, જનજીવનને વ્યાપક અસર. અમેરિકામાં હિમવર્ષાથી ન્યુયોર્ક, વોશિંગ્ટન થીજી ગયા 19 લોકોના મોત, 6,500થી વધુ ફ્લાઇટ રદ, જનજીવનને વ્યાપક અસર. અમેરિકામાં થયેલી હિમવર્ષાએ સમગ્ર ઈસ્ટ કોસ્ટને લગભગ પાંગડું બનાવી દીધું છે. આ ભારે હિમ તોફાનના કારણે લગભગ 19 લોકોના મોત થયા છે. આકરા હિમ તોફાનના કારણે 10 રાજ્યો દ્વારા આપાતકાલીન સ્થિતિની ઘોષણા કરી દેવામાં આવી હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. રસ્તા પર ચારે તરફ બરફના થરમાં કાર પણ ફસાયેલી જોવા મળે છે. ન્યૂ જર્સીમાં પણ ચારે તરફ બરફ જોવા મળી રહ્યો છે. લોકો બરફને ખસેડીને જનજીવન સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘરની બહાર બરફ, મકાનના છાપરે બરફ, ગાર્ડનમાં બરફ, હાઈવે પર બરફ, જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ. બરફની સફેદ ચાદર ઓઢી છે અમેરિકાના ન્યૂ જર્સીએ. આ છે ન્યૂ જર્સીનું હિપટોપ. ગુજરાતી કમ્યુનિટીમાં જાણીતું આ હિપટોપ કાતિલ ઠંડીમાં થીજી ગયું છે. ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું જીએસટીવી. ન્યૂ જર્સીમાં જાણ્યા ગુજરાતીઓના હાલ. ન્યૂ જર્સીમાં હિમવર્ષાથી હાહાકાર મચ્યો છે. આકાશમાંથી એટલો બરફ પડ્યો છે કે જેની કોઈએ કલ્પના જ ન કરી હોય, જેના કારણે તાપમાન નીચું જતું રહ્યું હતું. અહીં તાપમાનનો પારો -20 ડિગ્રી સુધી ગગડી ગયો હતો. સવારે જ્યારે લોકો ઉઠ્યા તો ચારે તરફ બરફ જ બરફ જોવા મળતો હતો. જોકે વીકેન્ડ હોવાના કારણે મોટા ભાગના લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું હતું, જેથી રસ્તા ઉપર કારની પાંખી હાજરી જોવા મળતી હતી. પરંતુ કેટલાક બિન નિવાસી ગુજરાતીઓ સહિતના ત્યાંના સ્થાનિકો એવા પણ છે કે જેઓ સ્ટોરમાં જોબ કરે છે. તેમણે કડકડતી ઠંડીમાં પણ સ્ટોરમાં કામ કરવા જવું પડે છે. આવા ગુજરાતીઓ ભારે હાડમારી વેઠીને કામ પર પહોંચ્યા હતા. અત્યારે તમે આગળ જોઈ રહ્યો છો, સ્નો 16 to 17 ઇંચ બતાવી રહ્યો છે અને અહીંયા આવવા માટે સ્ટ્રગલ પણ ઘણી બધી થાય છે. અને તમે જુઓ છો કે ક્લીન પણ અમારે કરવાનો હોય છે. સ્ટેટ દ્વારા બધા ક્લીન કરતા હોય છે, પણ ઘણીવાર સ્નોની અંદર અમારા ટાયર કે એવું કંઈ ફસી જાય તો એ ઘણી વાર લાગતી હોય છે આવવા માટે. કારણ કે 24 કલાકનો સ્ટોર હોય છે તો 8 કલાકની શિપ હોય છે, પણ 12 કલાક એક કામ કરે અને ઘણી એમ્પ્લોય તો 24 કલાક કરે અથવા તો 36 hours they're gonna stay in the store because outside is snow. સ્ટોર્મ બહુ ઘણો બધો છે, હેવી છે. ઘરેથી યુઝ્યુઅલી આવતા અમને 20 મિનિટ લાગે, પણ અત્યારે અમને પોણો કલાક લાગી ગયો જોબે આવતા. ઘણો બધો સ્નો છે અને રોડ ઉપર 2 થી 3 વખત અમે સ્ટક થઈ ગયેલા અને કાફી સ્નો છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ હાર્ડલી તમને 1 કે 2 ગાડીઓ દેખાય. અને અહીંયા યુનિયનમાં જોબ કરું છું, પણ અહીંયા હેવી સ્ટ્રોમને લીધે લોટ્સ ઓફ પ્રોબ્લેમ તમે જોઈ શકો છો. મોટા બધા સાફ કરવા વાળા લેન્ડસ્કેપિંગ વાળા ભાઈ એની પ્રોબ્લેમ થાય છે. તો અહીંયાથી બહુ મોટા પ્રોબ્લેમ છે. એક પહાડનો પ્રોબ્લેમ છે, ફૂડનો પ્રોબ્લેમ છે, ટ્રાવેલિંગનો મોસ્ટ પ્રોબ્લેમ છે અને બધા બહુ પ્રોબ્લેમ છે.
સતત થતી હિમવર્ષાના કારણે હાઈવે પર પણ બરફના થર જામી ગયા છે, જેથી તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો માર્ગ પરના બરફને 2 થી 3 દિવસ સુધીમાં હટાવવામાં ન આવે તો તે જામી જાય છે અને રસ્તાઓ સ્લીપરી થઈ જાય છે. એટલે ચાલુ હિમવર્ષાએ પણ હાઈવે પરથી બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી. હિમવર્ષાને કારણે વિઝિબિલિટી ઘટીને 30 ફૂટ સુધી થઈ ગઈ હતી, જેથી હાઈવે પરની કારની સ્પીડ ઘટીને 20 માઇલ પ્રતિ કલાકની થઈ ગઈ હતી. નીરવ પરીખ, GSTV, ન્યૂ જર્સી. અમેરિકામાં અત્યારે બરફની ચાદર છવાઈ ગઈ છે. જ્યાં નજર કરો ત્યાં બરફના ઢગ જોવા મળી રહ્યા છે.